હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। નારોલ વિસ્તારમાં જમાઈએ પોતાના ભાઈ સાથે મળી સસરાની હત્યા કરી નાખી છે। પત્નીને પિયરથી પરત સાસરી લઈ જવાના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ સસરા પર છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા। મૃતક અઝીઝભાઈની પત્ની બીમાર હોવાથી અને પુત્રવધુની ડિલિવરીને કારણે દીકરી પિયર રોકાઈ હતી। 14મી ફેબ્રુઆરીની રાત્રે બનેલી આ ઘટનામાં નારોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અઝીઝભાઈ મંસૂરી છે। તેઓ પોતાના ઘરે બેઠા હતા ત્યારે એમનો જમાઈ જેનું નામ ઇબ્રાહીમ મંસૂરી છે અને સાથે એનો ભાઈ મુસ્તફા મંસૂરી આ બંને આવી અને એમના ઉપર હુમલો કર્યો અને એમને તીક્ષ્ણ હથિયારથી જે ઘા માર્યા એને કારણે એમનું મૃત્યુ થયું હતું। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે સામે નથી આવ્યો, પરંતુ અમે શોધી રહ્યા છીએ, હજી કોઈ ડિટેલ મળે તો એ બાબતે। બીજો આરોપી છે, બંને ભાઈઓ છે અને બંને ભાઈઓ ફર્નિચરનું કામ કરે છે દાણી લીમડામાં અને જે મૃતક છે એ પોતે મજૂરી કામ કરે છે। રાજકોટના જેતપુરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં 3 યુવાનોના કરુણ મોત થયા। જેતલસર જંકશન રેલવે ઓવરબ્રિજ પર જૂનાગઢના શિવરાત્રી મેળામાંથી પરત ફરી રહેલી સ્કોડા કાર પુલની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે 2 યુવક યુવતીના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા વધુ એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો। પ્રાથમિક તપાસ મુજબ ઓવરસ્પીડને કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। તાલુકા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને એક ઇજાગ્રસ્ત યુવકની સારવાર હાલ ચાલુ છે। ઓવરબ્રિજની દિવાલ સાથે અથડાતા ગાડીનો જે અકસ્માત થયો છે તેમાં ટોટલ અત્યારે પોલીસ તપાસ મુજબ 4 જણા આવતા હતા। એમાંથી ઘટના સ્થળે અરુણ પ્રફુલભાઈ વાળા તેમજ મુસ્કાનબેન હરેશભાઈ બગડા તે ઘટના સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા અને 2 જણા જે ગંભીર હતા, જયદીપ કિશોરભાઈ ચૌહાણ અને અમીશ ચન્નાભાઈ પરમાર, એમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। એટલે ટોટલ આ અકસ્માતમાં 3 જણાના મૃત્યુ થયેલ છે। ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશન યોજાય, જેમાં શ્રમ અને રોજગાર સચિવ લોચન સહેરાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ગુજરાત સામે અત્યારે કૌશલ્યયુક્ત માનવબળનો મોટો પડકાર છે। ગુજરાતમાં હાલ 30 લાખ જેટલા કુશળ માનવબળની અછત છે। આગામી દિવસોમાં કુશળ માનવબળ પૂરું પાડવા તંત્ર સજ્જ છે। ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ નવું કૌશલ્ય માનવબળ તૈયાર થશે। क्योंकि वर्ल्ड स्किल कंपटीशन एक यूनिक प्लेटफॉर्म है। आपको पता है कि भारत का माइग्रेशन पार्टनरशिप एग्रीमेंट कई देशों के साथ है और अब जो व्यापार के क्षेत्र में भी जो करार हो रहे हैं, समझौते हो रहे हैं, उसमें एक पहलू है कौशल विकास का और माइग्रेशन का। दुनिया के दरवाजे भारत के नौजवानों के लिए खुले हैं। અમરેલીમાં એક સાથે 7 સિંહોનું ટોળું જોવા મળ્યું છે। ધારી ગીર પંથકના ગામડાઓમાં સિંહોનું સામ્રાજ્ય છે। ધારીના હુડલી ગામ નજીક 7 સિંહોનું ટોળું જોવા મળ્યું। ખેડૂતની વાડીમાં સિંહોનું ટોળું પાણી પીવા પહોંચ્યું હતું। સિંહોએ પાણીના અવેડા પર તરસ छिपाવી। સિંહોનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક સાથે 7 સિંહોનું ટોળું પાણી પીવા માટે આવી પહોંચ્યું હતું। ઘણી વખત આવી ઘટનાઓ લાંબા વર્ષો સુધી જોવા નથી મળતી, તેવી ઘટના અત્યારે જોવા મળી રહી છે। ધારીગીરનો આ વિડીયો હોવાની જાણકારી મળી રહી છે। અને હવે વાત મહાશિવરાત્રીની। મહાશિવરાત્રીના પાવન અવસર પર દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા। મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ, બીલીપત્ર અને જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યું હતું। મહાશિવરાત્રી મેળાની ઉજવણીમાં આ મુખ્યમંત્રીના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેઓએ ભક્તોની સાથે આ ભવનાથની અંદર ભાગ લીધો હતો। સૌથી વધારે મહત્વની વાત છે કે દેશ વિદેશથી પણ હજારો લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા અને મહાશિવરાત્રી મેળાની ઉજવણીમાં ભાગ લઈ મહાદેવના દર્શન કર્યા। ભવનાથ મહાદેવ મંદિર અને ગિરનાર પર્વતની પવિત્ર જમીન પર હાલ દેશ વિદેશથી આવેલા હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મહાશિવરાત્રી એટલે કે ભવનાથ મેળાનો અંતિમ દિવસ છે। છેલ્લા 5 દિવસથી લાખો લોકોએ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો આનંદ લઈ રહ્યા છે, જેમાં વિદેશીઓ પણ બાકાત નથી રહ્યા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ
ભવનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે। તેમણે ભવનાથ મહાદેવના દર્શન કરી અને જે મૃગી કુંડ છે ત્યાં હાલ તે ઊભા છે। તેમની સાથે મંત્રી જે છે કૌશિક વેકરિયા તે પણ જોવા મળી રહ્યા છે અને બાદમાં જે સાધુ સંતો છે તે સાધુ સંતો સાથે તે મુલાકાત કરશે અને સાધુ સંતોના આશીર્વાદ મેળવશે। 3 કલાકે તે અહીં ભવનાથ મંદિર ખાતે એક સામાન્ય વ્યક્તિ તરીકે તે આવી પહોંચ્યા હતા, એટલે કે કોમન મેન તરીકે, અને બાદમાં હાલ તે ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે। લોકો છે તે પણ હાલ અહીં છે તે અહીંયા છે તે મુખ્યમંત્રીને મળી રહ્યા છે અને હાલ જે શ્રદ્ધાળુઓ છે તે પણ આવી રહ્યા છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ સાધુ સંતોને છે તે ટૂંક જ સમયમાં મળશે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। મહાશિવરાત્રિના પાવન અવસર પર દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચતા હતા। મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ, બિલીપત્ર અને જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યા હતા। મંદિર પરિષદ દ્વારા પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા મહાદેવના જયઘોષ સાથે ધાર્મિક ભાવના વ્યક્ત કરી। મહાશિવરાત્રિના કારણે મંદિરના દ્વાર 42 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેથી દૂર દૂરથી આવેલા તમામ ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળી શકે। મંદિર પરિષદ દ્વારા સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શિવરાત્રીમાં આટલું બધું માણસ અહીંયા આવે છે, આજ મને પહેલી વાર આટલો અનુભવ થયો, બહુ સારું લાગ્યું છે। સોમનાથની વ્યવસ્થા પણ આ લોકોની બહુ જ મસ્ત છે। આજનું બધી જાતની વ્યવસ્થા, ટ્રાફિક બી એટલો બધો છે પણ કોઈ અડચણ નથી થઈ અમને લોકોને। એટલી બધી ભીડ છે પણ છતાં અમને આરામથી સરસ દર્શન થઈ ગયા છે અને મારું તો એવું જ કેવું છે કે દર વર્ષે એકવાર શિવરાત્રીમાં અહીંયા આ જ્યોતિર્લિંગમાં દર્શન કરવા બધાને અવશ્ય આવવું જ જોઈએ। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ફરાળ, છાશ, ચા અને પાણી સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અલગ અલગ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી આ વ્યવસ્થાને સુચારુ રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે। હજારોની સંખ્યામાં ભાવિકો ફરાળ અને છાશ લેવા કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે। તેમજ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થિત કાઉન્ટર ગોઠવી સ્વચ્છતા અને નિયમિત વિતરણની ખાસ કાળજી લેવામાં આવી રહી છે। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે અને આ પાવન પર્વને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ સોમનાથ મંદિરનો પરિસરનો બહારનો વિસ્તાર છે અને આ બહારના વિસ્તારની અંદર ભારે સંખ્યામાં ભાવિકો છે તે જોવા મળી રહ્યા છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જે ભાવિકો છે તેમને મહાપ્રસાદની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આ મહાપ્રસાદની અંદર ભાવિકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। લોકોને જે ઉપવાસ રહેતા હોય છે તેમના માટે આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે આ મંડપની અંદર પણ ભારે ભાવિકોની ભીડ છે તે જોવા મળી રહી છે। તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા છે તે કરવામાં આવી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। બોટાદના વિશ્વ વિખ્યાત સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે દિવ્યાંગ વંદના સમારોહ યોજાયો। આશરે 400 જેટલા દિવ્યાંગ બાળકો, વૃદ્ધો, મહિલાઓએ હનુમાનજી દાદાના દર્શન કર્યા। મંદિરના સંતોએ તમામ દિવ્યાંગોનું પુષ્પવર્ષા તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું। તમામ દિવ્યાંગજનોને સવારે નાસ્તો અને બપોરનું ભોજન પીરસવામાં આવ્યું। દિવ્યાંગ બાળકો ડીજેના તાલે ગરબા રમ્યા। આ તમામ દિવ્યાંગજનોનો આનંદ જોઈ સંતો પણ રાજીપો વ્યક્ત કરી ચૂક્યા। દિવ્યાંગોએ પણ આજના દિવસની અનુભૂતિને વિશેષ ગણાવી। તમામ દિવ્યાંગજનોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। આજે એક દિવ્યાંગો ભાઈઓ, બહેનો, બાળકો, વડીલોને અમે દાદાના હાવ નજીકથી દર્શન કરાવ્યા। એને આવતા વેત પહેલા